ભરૂચમાં 2 દિવસથી વરસી રહેલા વરસાદના જૂના શહેરમાં આવેલ શેઠ ફળિયામાં બંધ મકાન ધરાશાયી થઈ ગયું હતું। ભરૂચના પુષ્પાબાગ પાસે આવેલ ચંદન ચોકની પાછળના ભાગે આવેલ શેઠ ફળિયામાં એક બંધ મકાન વરસાદી નજીક પાર્ક કરવામાં આવેલ 2 વાહનો દબાઈ ગયા હતા। બનાવની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવ્યો હતો। 2 દિવસ પહેલા આચાર્યજીની ખડકીમાં પણ બંધ મકાન તૂટવાની ઘટના બની હતી। અમારા ઘરના કોઈ નુકસાન ખાલી એક ગાડી દબાઈ ગઈ છે મારી બાજુવાળા ભાઈની પણ 2-3 ગાડી દબાઈ ગઈ છે। બાજુવાળા કોની ગાડી દબાઈ ગઈ? આ જે બાજુવાળા એ છે ને ભાઈ, હા, દત્તુભાઈની ગાડી દબાઈ ગઈ હતી। હા। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ।